નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો બોર્ડ પરીક્ષા 2026 માટેની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ આપણે જોવાનું છે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર, કે જેમાં તમને વિભાગ વાઇઝ ચેપ્ટર આપવામાં આવશે અને સાથે સાથે સ્માર્ટ તૈયારી માટેની ટિપ્સ પણ આપવામાં આવશે. અને છેલ્લી ઘડીએ જો તમે આ બ્લુપ્રિન્ટને સહારો લઈ અને સ્માર્ટ વર્ક કરશો તો 100% સાયકોલોજી વિષયની અંદર પણ તમારે 100માંથી 100 માર્ક્સ પૂરેપૂરા આવી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો આપણે શરૂઆત કરવાની છે કે ભાઈ પરીક્ષાનું જે બ્લુપ્રિન્ટ છે એનું માળખું કેવું આવવાનું છે. તો કુલ ગુણ એટલે કે તમારે કુલ 5 વિભાગમાં પ્રશ્નપત્ર આવશે અને કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે, જેની અંદર કુલ પ્રશ્નો વિકલ્પો સાથે કુલ 64 આપેલા હશે અને એમાંથી તમારે 54 જ લખવાના થશે. હવે કુલ વિકલ્પો સાથે ગુણભાર 130 માર્ક્સનું જે પ્રશ્નપત્ર આવશે અને એમાંથી તમારે 100 માર્ક્સનું લખવાનું છે અને 100માંથી 100 માર્ક્સ મેળવી શકો છો. હવે આપણે વિભાગ વાઇઝ ગુણભારની ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો કે વિભાગ એ છે એ હેતુલક્ષી પ્રશ્નો એટલે કે MCQ પ્રકારના રહેશે, જેની અંદર કુલ 20 પ્રશ્નો પૂછાશે અને 20 MCQ તમારા માટે ફરજિયાત છે. સેક્શન બી છે એ તમારે એક વાક્યનો રહેશે, જેમાં કુલ 10 પ્રશ્નો પૂછાશે અને 10 પ્રશ્નો ફરજિયાત છે અને 10 ગુણ છે. એટલે કે સેક્શન એ અને બી તો તમારા માટે કમ્પલસરી છે, એ હેતુલક્ષી આવશે. એના પછી સેક્શન સી ની વાત કરીએ તો 2 ગુણના પ્રશ્નોનો છે, જેની અંદર કુલ 14 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે અને એવી રીતે તમારે 20 ગુણનું ગુણભાર થશે. અને વિભાગ ડી ની વાત કરીએ તો એની અંદર પણ કુલ 14 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે અને કુલ ગુણભાર છે એનો 30 ગુણ. અને વિભાગ ઈ ની વાત કરીએ તો 5 ગુણના પ્રશ્નો પૂછાય છે, એમાં 6 આપેલા છે અને એમાંથી કોઈ પણ 4 તમારે લખવાના છે અને એનો ગુણભાર થાય છે 20 ગુણ. હવે અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે આપણે વિભાગ વાઇઝ સમજવાનું છે અને સાથે સાથે ટિપ્સ પણ આપવાની છે કે સ્માર્ટ તૈયારી કઈ રીતે કરી શકો છો. તો અહીંયા આપણે ચેપ્ટર વાઇઝ જોવા જઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે કુલ તમારે સાયકોલોજી અંદર 10 ચેપ્ટર છે અને વિભાગ એની અંદર તમારે દરેક ચેપ્ટરમાંથી 2 MCQ આવવાના છે. એટલે કે જોવા જઈએ તો 20 MCQ પૂછાવાના છે, દરેક ચેપ્ટરમાંથી 2 MCQ આવશે અને 20 માર્ક્સના 20 MCQ તમારે તૈયાર કરવાના રહેશે. હવે આના માટે તો ખાસ તમારે જે સ્વાધ્યાયની પાછળ આપેલા MCQ છે એને વધારે પ્રાયોરિટી આપવાની છે, કારણ કે મોટા ભાગના સ્વાધ્યાયમાંથી MCQ પૂછાતા હોય છે. એટલે કે આખું પેપર જોશો તો તમારે 16 કે 17 માર્ક્સના MCQ તો સ્વાધ્યાયમાંથી આવશે અને બાકીના તમારે નવનીતની પાછળ જે આપેલો હોય એનો પણ સારો તમે લઈ શકો છો. તો આવી રીતે તમારે MCQ તૈયાર થઈ જશે. પછી વિભાગ બી ની વાત કરીએ 1 ગુણના પ્રશ્નો, એ પણ દરેક ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન ફરજિયાત પૂછવાનો છે. તો હેતુલક્ષી જે વિભાગ બી છે એના માટે અને વિભાગ એ માટે તમારે સંપૂર્ણ 10 ચેપ્ટરને પ્રાયોરિટી આપવાની છે. એના પછી 2 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો તમે જોઈ શકો છો, ખાસ અહીંયા મેં ગ્રીન કરેલા છે કે ચેપ્ટર નંબર 1 છે, એના પછી ચેપ્ટર 4 છે, ચેપ્ટર 6 છે અને ચેપ્ટર 7 છે. એમાંથી 2 પ્રશ્નો પૂછાશે અને બાકીના દરેક ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન પૂછાશે. એટલે કે ચેપ્ટર 1માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 2માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 3માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 4માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 5માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 6 અને 7માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 8માંથી 1, ચેપ્ટર 9માંથી 1 અને ચેપ્ટર 10માંથી. આવી રીતે કુલ 10 પ્રશ્ન આપેલા હશે, એમાંથી તમારે લખવાના કેટલા છે? 10 જ લખવાના છે. આવી રીતે સેક્શન સી તમારે 20 ગુણનું થઈ જશે. એના પછી આપણે વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર પહેલા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, બીજા ચેપ્ટરમાંથી જોવા જઈએ તો બીજા ચેપ્ટરમાંથી પણ 1 પ્રશ્ન, જ્યારે ત્રીજું, ચોથું અને પાંચમું આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાશે 3 ગુણના. એના પછી ચેપ્ટર 6માંથી 1 પણ પ્રશ્ન નહીં પૂછાય 3 ગુણનો, ચેપ્ટર 7માંથી પણ 2 પ્રશ્ન, ચેપ્ટર 8માંથી પણ 2 પ્રશ્ન, ચેપ્ટર 9માંથી 1 પ્રશ્ન અને ચેપ્ટર 10માંથી 1 પ્રશ્ન. આવી રીતે તમારે 14 આપેલા હશે, એમાંથી કોઈ પણ તમારે 10 લખવાના છે અને સેક્શન ડી નો તમારે ગુણભાર થશે 30 ગુણ. હવે મોટા પ્રશ્નોની વાત કરીએ તો મોટા પ્રશ્નોમાં ચેપ્ટર 1, 2 અને 3 અને એક ચેપ્ટર 8મું, આટલા 4 ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે અને એવી રીતે તમારે કુલ 6 પ્રશ્ન આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે. હવે અહીંયા ગુણભાર જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર આપેલો છે, એટલે કે તમે જોઈ શકો છો કે સૌથી વધારે ચેપ્ટર 1નો 20 ગુણ છે, પછી ચેપ્ટર 2નો 18 ગુણ છે, ચેપ્ટર 3નો 16 ગુણ છે, ચેપ્ટર 4નો 13 ગુણ છે. એના પછી ચેપ્ટર 7 છે એનો પણ 13 ગુણ છે અને ચેપ્ટર 8 છે એનો પણ 16 ગુણ છે. તો આવી રીતે તમે જનરલ વિકલ્પ સાથે પણ ચેપ્ટરના ગુણભાર પ્રમાણે તૈયારી કરી શકો છો. હવે આપણે ટિપ્સ તમને આપવાની છે કે સ્માર્ટ ટિપ્સનો ઉપયોગ કરીને પણ તમે કરી શકો છો. જેમ કે સેક્શન સી માટે તમારે ખાસ પ્રાયોરિટી કયા? તો ચેપ્ટર 1, 4, 6 અને 7 પર વધારે ધ્યાન આપવાનું છે, કારણ કે એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. સેક્શન ડી માટે તમારે 3 ગુણના પ્રશ્નો માટે ચેપ્ટર નંબર 3, 4,
5, 7 અને 8ને વધારે પ્રાયોરિટી આપવાની છે, કારણ કે એમાંથી 2 પૂછાય છે. જ્યારે ચેપ્ટર 6માંથી 3 ગુણનો પ્રશ્ન એક પણ આવતો નથી, તો એ કરવાનું રહેતું નથી. સેક્શન એની વાત કરીએ તો એની અંદર તમારે ચેપ્ટર 1, 2, 3 અને 8માંથી પ્રશ્નો પૂછાય છે. હવે એની અંદર ખાસ પહેલું અને બીજું ચેપ્ટર તમે તૈયાર કરશો તો પણ તમારે એમાંથી પ્રશ્નો 4 થઈ જવાના છે, એટલે સેક્શન એ તમારું ક્લિયર થઈ જશે. હવે સરળતાથી પાસ થવા માટે શું કરવાનું છે, તો જે વિદ્યાર્થીઓ સરળતાથી પાસ થવા માગે છે એમને ફક્ત ચેપ્ટર 1 અને 2ની સંપૂર્ણ તૈયારી કરી નાખે તો પણ એમના 38 ગુણ કવર થઈ જાય છે. 38 ગુણ વિદ્યાર્થી મિત્રો. તો માથાકૂટ છોડો, જે પાસ થવા માગે છે ફક્ત પહેલું અને બીજું ચેપ્ટર ઉપર ફોકસ કરો ને, પૂરેપૂરું તૈયારી કરજો, એમાં પછી છોડવાનું નથી એક પણ ગુણનું, તો પણ તમે ઇઝીલી 33 ગુણ લાવી શકો છો. તો આ પાસ થવા માટે ફક્ત 2 જ ચેપ્ટર કરવાના છે ને, કેવા માથાકૂટ કરવાની છે. અને જેને પૂરેપૂરા ગુણ લાવવાના છે તેને આ રીતે તૈયારી કરશો તો સરળતાથી તમારે ગુણ